હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીમાં બેઠકની ફાળવણીનું કોકડું ઉકેલાયું. મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને 21 બેઠકો, કોંગ્રેસ 17 બેઠકો અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ 10 બેઠકો ઉપર લડશે ચૂંટણી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ નરેન્દ્ર મોદી અને એનડીએને બિનશરતી સમર્થન કર્યું જાહેર. આ પહેલા દિલ્હીમાં રાજ ઠાકરે ભાજપ નેતા અમિત શાહ સાથે કરી હતી મુલાકાત. રાજ ઠાકરેએ સ્પષ્ટ કર્યું કે હું મનસેનાનો જ અધ્યક્ષ રહીશ. શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રની 9 સીટ માટે ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર. સુપ્રિયા સુલે બારામતીથી, શશિકાંત શિંદે સતારાથી લડશે ચૂંટણી. કુલ 9 ઉમેદવારોની યાદી જાહેર. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી એક્સાઇઝ પોલિસી અનિયમિતતા કેસમાં તેમની ધરપકડને પડકારતી અરજી ફગાવી દેતા દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી. ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે સરદારસિંહ રાણાના જન્મદિવસ નિમિત્તે તેમના તૈલચિત્રને વિધાનસભાના સચિવ ડીએમ પટેલે આજે ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી. તેઓએ વર્ષ 1907માં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં હાજર રહી મેડમ કામા સાથે સૂર્યચંદ્રના નિશાનવાળો હિન્દનો પ્રથમ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. ભાવનગરમાં રાત્રે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભાવનગર શહેર ઉપરાંત ભડી, ભંડારિયા, ત્રંબક સહિત ગ્રામીણ વિસ્તારોમાં આંચકા અનુભવાયા. ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ. આજે ચૈત્રી નવરાત્રીનો બીજો દિવસ. માં બ્રહ્મચારિણીની કરવામાં આવે છે પૂજા. આજે દિલ્હીમાં જંડેવાલા મંદિર અને છતરપુર મંદિરમાં સવારની આરતીમાં ઉમટ્યા માઈ ભક્તો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ ડોક્ટર પ્રવીણ તોગડિયા રાજકોટની મુલાકાતે. રાજકોટ તરફ જતા ચોટીલા ખાતે હિન્દુ પરિષદના પદાધિકારીઓ સાથે ટૂંકી મુલાકાત કરી. સભા બાદ થાન રોડ સ્થિત ગૌરક્ષક રાજુભાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. પાટણમાં રખડતા ઢોરની સમસ્યાથી સ્થાનિકો પરેશાન. રાધનપુરના મુખ્ય બજારમાં આખલો દુકાનની છત પર ચડી ગયો. દુકાનદારો અને રસ્તેથી નીકળતા રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યા. સ્થાનિકોએ મહા મહેનત કરી આખલાને કોમ્પ્લેક્સની છતથી નીચે ઉતાર્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને વ્હાઇટ હાઉસ ખાતે જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા સાથે કરી મુલાકાત. માનવામાં આવી રહ્યું છે કે મુલાકાત દરમિયાન પ્રશાંત મહાસાગરમાં ચીનની વધતી આક્રમકતા અંગેની ચિંતા પર થઈ હશે ચર્ચા. બંને પક્ષો વચ્ચે દ્વિપક્ષીય મુદ્દા અને સુરક્ષા અંગે પણ ચર્ચા સંભવ. પેરુમાં હુઆનુકો પ્રાંતમાં 124 વર્ષીય માર્સેલિનો અબાદનો જન્મદિવસ મનાવાયો. પેરુના દાવા પ્રમાણે માર્સેલિનોનો જન્મ 1900માં થયો હતો. દુનિયાના સૌથી વૃદ્ધ અને જીવિત વ્યક્તિ તરીકે પામ્યા છે સ્થાન. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવામાં પણ ચાલી રહી છે કવાયત.